વડોદરા શહેરના વણકર સમાજ દ્વારા વણકર સમાજને પૂરતું રક્ષણ મળી રહે તે માટે પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। શહેરના નાગરવાડા વિસ્તારમાં મહેતાવાડી અને ત્યાં પૂર્વનગર સેવકના પુત્ર તપન પરમારનું જે હત્યા કરવામાં આવી તે અંતર્ગત ગુજરાતભરમાં હાહાકાર મચી ગયો। તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વણકર સમાજ દ્વારા વણકર સમાજના જે લોકો વસે છે તેઓને રક્ષણ મળી રહે તે માટે પોલીસ ભવન ખાતે જ પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેર એ કલાનગરી સાથે સાથે સાંસ્કૃતિક વારસો પણ ધરાવે છે। ગાયકવાડ શાસન વખતે ગોયા દરવાજા પાસે વણકરવાસ હતો, પાણી ગેટ પાસે વણકરવાસ હતો, યાકુતપુરા પાસે વણકરવાસ હતો, ચૌહાણ સોસાયટી બાજુમાં તુલસાવાડી વણકરવાસ હતો, લીમડી ફળિયા વણકરવાસ હતો, બકરાવાડી વણકરવાસ હતો, નાગરવાડા હાલમાં જ્યાં બનાવ બન્યો મહેતાવાડી ત્યાં વણકરવાસ હતો। ત્યાં એ વખતે સંસ્કૃતિ એવી હતી કે આ વણકરો અને મુસ્લિમોને કોઈ વેરઝેર નહોતું અને આમાંય શેડ્યુલ કાસ્ટને અને મુસ્લિમોને કોઈ વેરઝેર નથી, પણ હાલમાં આ વણકરોને હિન્દુ બતાવીને હિન્દુ મુસ્લિમ તરીકે જે અત્યારે આ લોકો વણકરોને તકલીફ ઊભી થઈ છે એ હિન્દુ છે એમ માનીને હિન્દુ મુસ્લિમને કારણે એ લોકો અત્યારે ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે। ચૌહાણ સોસાયટી વણકરવાસમાં પણ એક ભયંકર પહેલાં હુમલો થયો હતો। તાજેતરમાં જ ભાઈ તપન રમેશભાઈના દીકરાનું પણ જે બનાવ બન્યો મહેતાવાડી નાગરવાડામાં એ પણ આ જ એક પ્રકાર છે। એટલે આજે અમે પોલીસ કમિશનર સાહેબને રિક્વેસ્ટ કરવાના છે કે આ વિસ્તારના જે આ વણકરવાસો છે અને એ વણકરો જે વર્ષોથી ત્યાં સાંસ્કૃતિક ધરોહર પ્રમાણે મુસ્લિમો સાથે પ્રેમથી જીવી રહ્યા છે, પણ હાલની જે સરકારની કેટલીક વિચારસરણીને કારણે કદાચ કેટલાક તત્વો આ લોકોને પરેશાન કરી રહ્યા હોય ને એનો તાજેતરનો દાખલો ભાઈ તપનનું ખૂન। એટલે પોલીસ કમિશનર સાહેબને રિક્વેસ્ટ કરવાના છે કે આ વણકરવાસોને માટે ખાસ કંઈક પોલીસ બંદોબસ્ત કે રક્ષણની વ્યવસ્થા કરે જેથી કરીને આ લોકો શાંતિથી જીવી શકે, કોમ્યુનિકલ જે માહોલ છે એ પણ દોડાય ના અને શાંતિથી વડોદરાની સંસ્કૃતિ પ્રમાણે બધા જીવી રહે એ માટે સાહેબને અમે આજે રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ। શું નામ આપનું? KP વાઘેલા એડવોકેટ।